પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 7 ભણવાનું છે, જે છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. આપણે આ યુનિટની અંદર ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરવાનો છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારેક આશ્ચર્ય થયું હશે કે હાથી શા માટે બાળ હાથીને જન્મ આપે છે, અન્ય બીજા પ્રાણીને જન્મ કેમ નથી આપતો? કેરીનો ગોટલો રોપતા તેમાંથી આંબાનું વૃક્ષ જ કેમ બને છે, અન્ય બીજા છોડ કેમ બનતા નથી? બીજો પણ પ્રશ્ન થાય છે આપણને કે શું બાળકો સંપૂર્ણ રીતે તેઓના માતા પિતા જેવા જ દેખાય છે, કે તેઓ કેટલાક લક્ષણોમાં એકબીજાથી જુદા પડે છે? ક્યારેક સંતાનો એકબીજા જેવા જ કે તેમના માતા પિતા જેવા જ દેખાય છે? જનીન વિદ્યા જીવવિજ્ઞાનની એક શાખા છે. જનીન વિદ્યા શબ્દ વિલિયમ બેટસન 1906ની અંદર આપ્યો છે. જનીન વિદ્યા એ આનુવંશિકતા અને પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવતા લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. તો મિત્રો, આનુવંશિકતા એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન થાય છે, અથવા તો માતા પિતામાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન થાય છે. બીજું છે ભિન્નતા એટલે શું? તો ભિન્નતા એટલે માતા પિતાથી લક્ષણોમાં સંતતિ જુદી પડે છે, અથવા જાતિની વ્યક્તિઓમાં જુદાપણું હોય છે, તેને ભિન્નતા કહે છે. ભિન્નતા, જેને આપણે જુદાપણું કહીએ છીએ, એ લિંગી પ્રજનનમાં રહેલી હોય છે. તેની જાણ માનવને ઈસવીસન 8,000 પૂર્વેથી જ થઈ હતી. આપણે જીનેટિક્સની વાત કરીએ તો જીનેટિક્સ શબ્દ ગ્રીક ભાષા જીનમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટુ બીકેમ, હોવું, એમ થાય છે. આનુવંશિકતાની સંકલ્પના એ કંઈ નથી નવી. જોઈએ તો ઘોડાઓ, ગધેડાઓ, ખજૂરીમાં પસંદગીપાત્ર સંકરણ આશરે 6,000 વર્ષ પહેલાં પણ બેબીલોન અને ઇસિરિયાની પ્રાચીન સંસ્કૃતિ દરમિયાન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ચીની લિપિમાં ડાંગરની ઉત્તમ જાતો પેદા કરવાના ઉલ્લેખો 5,000 વર્ષ આસપાસ દર્શાવેલ છે. હિપોક્રેટસ 400 BC માનતા હતા કે લક્ષણો પિતૃ દ્વારા વારસામાં આવે છે, કારણ કે પ્રજનનીય દ્રવ્ય વ્યક્તિના દરેક અંગમાંથી મોકલવામાં આવે છે. ખાસ યાદ રાખજો, લક્ષણો પિતૃ દ્વારા વારસામાં આવે છે અને એનું કારણ છે પ્રજનનીય દ્રવ્ય વ્યક્તિના દરેક અંગોમાંથી મોકલવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગ્રેગર જોન મેન્ડલ દ્વારા 1866ના વૈજ્ઞાનિક શોધપત્ર પુનઃ પ્રકાશિત થતાં આનુવંશિકતાનું વિજ્ઞાન અને ભિન્નતા જનીન વિજ્ઞાન આધારિત વૈજ્ઞાનિક સિદ્ધાંતો 1900માં સ્થાપ્યા છે. મેન્ડલના કારકોની વાત કરીએ તો મેન્ડલના કારકો કે જે આનુવંશિક માહિતીના વાહકોને જ જોહાન્સેન દ્વારા 1909માં જનીન તરીકે ઓળખાયા. કુદરતી રીતે છુપાયેલી ભિન્નતાઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે છે, તેનું શોષણ મનુષ્ય ઈચ્છિત લક્ષણો મેળવવા માટે વર્ષોથી કરે છે. માનવીએ પસંદગીપૂર્વક સંકરણ યોજી ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કર્યા છે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ તો પંજાબની સાહિવાલ ગાય, જેના નિર્માણ માટે જંગલી ગાયનો ઉપયોગ કરવામાં આવેલો હતો. તો મિત્રો, આપણે ગ્રેગર જોન મેન્ડલ જનીન વિદ્યાના પિતા છે, જ્યારે વિલિયમ બેટસન આધુનિક જનીન વિદ્યાના પિતા છે. અહીંયા આપણે જોઈએ તો જનીન વિદ્યામાં મેન્ડલના પ્રદાનને આપણે મેન્ડેલિઝમ કહીએ છીએ.
મેન્ડલની આપણે વાત કરીએ, ક્રિશ્ચિયન જ્હોન મેન્ડલ, તો 1822માં એમનો જન્મ થયો હતો અને 1848માં બ્રુનના ચર્ચમાં તે પાદરી તરીકે નિમાયા. 1856માં વટાણાની અનેક જાતો તપાસી અને એકઠી કરી. વટાણાની અંદર વિવિધતાઓ, બીજ, સિંગ, પુષ્પ, અન્ય ઘણા લક્ષણોમાં અલગ પડતી હતી. તેમણે દરેક ભિન્ન જાતને જુદા જુદા ક્યારામાં ઉગાડી, જેથી યાદી મુજબના કોઈ પણ ભિન્ન લક્ષણોને સરળતાથી નિદર્શિત કરી શકાય. ચર્ચના બગીચામાં 7 વર્ષ સુધી 1856થી 1863 સુધી એમણે પ્રયોગો કર્યા. તેમણે તેમના સંકરણ અભ્યાસના પરિણામોનો સામાન્ય સારાંશ બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં 1865માં રજૂ કર્યો. તે વખતે મેન્ડલના પેપર્સ કોઈએ વાંચ્યા નહોતા. 1900માં જ્યારે તે સમયગાળામાં કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિક, યુગો દ વ્રીઝ અને વાન શેરમાર્કના સ્વતંત્ર સંશોધનો થયા, ત્યાં સુધી આ સંશોધન પત્રો તરફ ધ્યાન અપાયું નહોતું અને તેઓ 1884માં મૃત્યુ પામ્યા. તો મેન્ડલના કાર્યની યોગ્ય મૂલવણી સાથે માન્ય કરવામાં આવે ત્યારે તેઓ જીવિત નહોતા. તો આ મેન્ડલે આપણને આનુવંશિકતા સમજાવવા માટે વટાણાના છોડના જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં રાખેલા છે. એને અનુલક્ષીને આપણને અહીંયા આનુવંશિકતા સમજાવેલી છે. તો મિત્રો, આપણો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલ સંકરણના ચરણો વર્ણો. તો આપણે જોઈએ તો અહીંયા એના ચરણો કયા છે. તો મેન્ડલ દ્વારા વટાણાના 2 છોડ પસંદ કર્યા છે. તેમાંનો એક છોડ ઊંચા પ્રકાંડવાળો અને બીજો છોડ નીચા પ્રકાંડવાળો હતો. આ બંને છોડને પિતૃ છોડ પી કહેવામાં આવે છે, જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસરને દૂર કરવામાં આવે છે અને પુષ્પને કોથળી વડે ઢાંકવામાં આવે છે. હવે જ્યારે તે પરિપક્વ બને ત્યારે નીચા છોડ પરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રીકેસર પર છાંટવામાં આવે છે. આ પદ્ધતિમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે, જેની સંજ્ઞા નર અને માદાની આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. હવે આ છોડના બીજને એકત્ર કરવામાં આવે છે અને બીજને વાવવામાં આવે છે. ત્યારે પ્રાપ્ત થતી સંતતિ પ્રથમ સંતતિ પેઢી અથવા F1 સંતતિ કહે છે. તો મિત્રો, આ મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણના ચરણો છે. બીજું છે અહીંયા કે મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે આપણે માહિતી આપવાની છે. પરીક્ષામાં પૂછાય છે, મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો. તો અહીંયા 19મી સદીની મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ. ગ્રેગર મેન્ડલે આપણને હમણાં મેં વાત કરી એમ
કે 1856થી 1863 7 વર્ષ સુધી વટાણાના છોડ પર પ્રયોગો કર્યા અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા છે. તો મેન્ડલની સફળતા માટેના કારણો કયા છે? તો આપણે એના કારણો જોઈએ. તો વટાણાના છોડને સફળતા માટેના કારણો, મેન્ડલની સફળતા માટેના કારણો. તો વટાણાના છોડને ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકાય છે. બીજું છે, વટાણાની સંકર હાઇબ્રિડ જાતો ફળદ્રુપ હોય છે. ત્રીજું, વટાણામાં સહેલાઈથી પરફલન કરાવી શકાય છે. ત્યાર પછી સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો. આ એમની એક સફળતા માટેના કારણો છે. ત્યાર પછી છે, પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પરના પ્રયોગો દ્વારા મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું નિદર્શન થાય છે. આમ મેન્ડલે આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કર્યું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો, જેનાથી કુદરતી નિરીક્ષણ અને નૈવત જટિલતાની સ્પષ્ટતા થઈ શકે. તો આ એના સફળતા માટેના કારણો છે. તો મિત્રો, આપણે આ જોઈએ એ પહેલાં મેન્ડલે વટાણામાં અભ્યાસ કરેલ વિરોધાભાસી વિશિષ્ટ લક્ષણો કયા હતા તે જોવા જરૂરી છે. તો આપણે એ જોઈએ તો આપણા એવા વિરોધાભાસી લક્ષણો જે છે એ 7 છે. કોઈપણ લક્ષણને 2 રીતે આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. તો તમે જુઓ, લક્ષણ નંબર 1 છે પ્રકાંડની ઊંચાઈ. તો એને અભિવ્યક્ત કરવી હોય તો આપણે ઊંચા અને નીચા, એમાં ઊંચા એ વિકલ્પો છે. આ રહે તો પ્રભાવી અને પ્રચ્છન્ન 2 વિકલ્પ છે. તો પ્રકાંડની લંબાઈ જોઈએ, તો પ્રકાંડની લંબાઈ અથવા તો પ્રકાંડની ઊંચાઈ. તો ઊંચા છોડ અને નીચા છોડ. તો ઊંચા એ પ્રભાવી છે અને નીચા એ પ્રચ્છન્ન છે. તમે પુષ્પનો રંગ લો તો જાંબલી અને સફેદ. તો જાંબલી એ પ્રભાવી છે, સફેદ એ પ્રચ્છન્ન છે. એવી જ રીતે ત્રીજું છે લક્ષણ પુષ્પનું સ્થાન. તો પુષ્પ કાં તો કક્ષમાં આવે કાં તો અગ્રછેડે આવે. તો કક્ષીય એ પ્રભાવી છે, અગ્રીય એ પ્રચ્છન્ન છે. સિંગનો આકાર જોઈએ આપણે તો સિંગનો આકાર ફૂલેલો અને સંકુચિત. તો ફૂલેલો જે છે એ પ્રભાવી છે, સંકુચિત જે છે એ પ્રચ્છન્ન છે. સિંગના રંગની વાત કરીએ આપણે તો લીલો અને પીળો. તો લીલો એ પ્રભાવી છે, પીળો એ પ્રચ્છન્ન છે. બીજનો આકાર જોઈએ તો ગોળ અને ખરબચડો. ગોળ એ પ્રભાવી છે અને ખરબચડો એ પ્રચ્છન્ન છે. તેવી જ રીતે આપણે બીજનો રંગ જોઈએ તો પીળો અને લીલો. પીળો એ પ્રભાવી છે, લીલો એ પ્રચ્છન્ન છે. તો અહીંયા આપણે આ મેન્ડલે પસંદ કરેલા વિરોધાભાસી લક્ષણો અને એ લક્ષણોને આપણે 2 રીતે અભિવ્યક્ત કર્યા છે અને તેના 2 વિકલ્પ છે, એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે આપણો કે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ વર્ણો અથવા એક જનીનનું વારસાગમન વર્ણો. પ્રશ્ન આપણને એવી રીતે પૂછાય છે, કેટલીક વાર એક જનીનનું વારસાગમન વર્ણો એવું પણ પૂછાય છે, અથવા તો આ જ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે કે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ વર્ણવો. તો મિત્રો મેન્ડલે વટાણાના 2 છોડ પસંદ કર્યા. વટાણાના 2 છોડ પસંદ કર્યા, જે પૈકી
એક ઊંચા પ્રકાંડવાળો અને બીજો વામન એટલે કે નીચો એટલે કે નીચા પ્રકાંડવાળો હતો. આ બંને છોડને પિતૃ છોડ તરીકે ગણવામાં આવે છે, પી ગણવામાં આવે છે, જેનો શુદ્ધ ઉછેર હતો એટલે કે અનેક પેઢીઓ સુધી લક્ષણોની શુદ્ધતા ધરાવતા હોય છે. જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરવામાં આવે અને આ પુષ્પને જ્યાં સુધી પુષ્પ પરિપક્વ થાય ત્યાં સુધી નાની પેપર કોથળી વડે ઢાંકવામાં આવ્યા હતા. ત્યારબાદ વામન છોડ પરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રી કેસર પર છાંટવામાં આવી હતી. હમણાં મેં તમને ચરણોમાં બતાવ્યું તે રીતે. વટાણાના છોડના પુષ્પ ઉભયલિંગી હોય છે. આ પદ્ધતિમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે. છોડનું પુકેસર જેને માદા તરીકે ગણવામાં આવે છે તેને જુવેનાઇલ અપરિપક્વ તબક્કામાં દૂર કરવામાં આવે છે. આને આપણે ઇમેસ્ક્યુલેશન કહીએ છીએ, જે મિત્રો આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. સ્વપરાગનયન અટકાવાય છે. વંધ્ય પુષ્પને કોથળી દ્વારા ઢાંકી આવરિત કરાય છે અને બેગિંગ કહેવામાં આવે છે, જેના દ્વારા અનૈચ્છિક પરપરાગનયન અટકાવાય છે. નર છોડમાંથી પુખ્ત પરાગરજને એકઠી કરાઈ વંધ્ય પુષ્પ પર ફેલાવવામાં આવે છે. આ છોડના બીજને એકત્ર કરવામાં આવેલ આ બીજને વાવી છોડના જૂથ ઉછેરવામાં આવે છે અને આ પેઢીને આપણે પ્રથમ સંતતિ પેઢી F1 કહેતા હતા. એવું મેં આગળ પણ તમને કહી દીધું કે આ છોડના બીજને એકત્રિત કરી વાવવામાં આવે એટલે કે બીજને વાવવામાં આવે ત્યારે પ્રાપ્ત થતી સંતતિને આપણે પ્રથમ સંતતિ પેઢી અથવા F1 સંતતિ કહીએ છીએ. તો હવે આ એક સંકરણના પ્રયોગની અંદર શું કરવામાં આવે છે, તો હવે આપણે ડાયરેક્ટ લખવાનું છે. એ બધા સ્ટેપ લખવાના નથી, એ ચરણોનું વર્ણન નહીં કરવાનું. તમને પ્રશ્ન પૂછ્યો છે કે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ વર્ણવો, તો આપણે લખીશું કે મેન્ડલે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની સંતતિ મેળવી. મેન્ડલે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની F1 સંતતિ મેળવી. મેન્ડલે જોયું કે F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ છોડ ઊંચા હતા. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. તમે જો પિતૃ પેઢીમાં એને ઊંચા છોડ લીધા, નીચા છોડ લીધા, આપણે એને કેપિટલ ટી, નીચા છોડને સ્મોલ ટી, આપણે બંને વચ્ચે ઊંચા અને નીચા છોડ વચ્ચે તમે જુઓ એને સંકરણ કર્યું છે અને આપણને પ્રથમ પેઢી F1 પેઢી મળી છે, જેની અંદર આપણને બધા જ છોડ કેવા મળે છે, ઊંચા. હવે આપણને આ બધા જ છોડ જોયું તો આપણને બધા ઊંચા જ જોવા મળે છે, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતો. ઊંચા પિતૃને સમાન હતો. કોઈ પણ છોડ નીચા છોડ જેવો નહોતો. કોઈ પણ છોડ નીચા છોડ જેવો હતો નહીં. F1 સંતતિમાં F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થઈ તેમાં ઊંચા પિતૃને સમાન હતો. કોઈ પણ છોડ નીચા નહોતા. તો F1 પેઢીના બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવતા F2 પેઢીમાં આપણને 25% નીચા છોડ પ્રાપ્ત થાય છે અને 75% આપણને ઊંચા છોડ પ્રાપ્ત થાય છે. આ બંને તેમના પિતૃ છોડને સમાન લક્ષણો ધરાવતા હતા. હવે પિતૃ જેવા લક્ષણો ધરાવે છે, પણ વચગાળાની કોઈ અભિવ્યક્તિ આપણને જોવા મળતી નથી. તો તમે જુઓ, પિતૃ જેવા લક્ષણો જોવા મળે છે પણ વચગાળાની કોઈ પરિસ્થિતિ આપણને અભિવ્યક્તિ અહીંયા જોવા મળતી નથી. તો અન્ય લક્ષણોમાં પણ આવા જ પરિણામો પ્રાપ્ત થયા. આ તો એને ઊંચાઈને અનુલક્ષીને જોયું. એ સિવાયના બાકીના જે લક્ષણો હતા એ બધાની અંદર આવા જ પરિણામો મેન્ડલને પ્રાપ્ત થયા. આપણે જે 7 લક્ષણો જોયા એ 7 લક્ષણોમાં એમને એક સંકરણનો પ્રયોગ કરીને જોયું તો બધાની અંદર આ જ પરિણામ પ્રાપ્ત થયા. એટલે કે F1 પેઢીમાં
આપણે કહી શકીએ. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય, જ્યારે F2 પેઢીમાં, આ કઈ પેઢી આવી છે? F2 પેઢી. F1માં એક જ પિતૃ જેવા, જ્યારે F2 પેઢીમાં બંને લક્ષણો 3:1 પ્રમાણમાં અભિવ્યક્ત થાય છે. તો આમ અહીંયા આપણે જોઈએ તો આપણને 3:1 પ્રમાણમાં લક્ષણ અભિવ્યક્ત થતા જોવા મળે. તો લખી શકીએ આપણે કે સ્વરૂપ પ્રમાણ 3:1, અને જનીન પ્રકાર લખવો હોય તો 1:2:1. તો આ છે મિત્રો આપણે એક સંકરણના પ્રયોગની વાત કરી છે. આપણે જોઈએ તો આ તો મેં ચાર્ટની અંદર તમને લખીને આપ્યા છે બધા જન્યુઓ, કેપિટલ ટી, સ્મોલ ટી. તો એને આધારે આપણને એક પ્રશ્ન પૂછાય, એવી જ રીતે આને અનુલક્ષીને કે મેન્ડલના પ્રયોગના આધારે કારકો, પ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણો, જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપની માહિતી આપો. તો જો અહીંયા ચાર્ટને અનુલક્ષીને હું કહું તો કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે. તેમને કારકો તરીકે ઓળખ્યા છે. આજે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, એટલે કે જનીન આનુવંશિકતાના એકમો છે. જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે, જેને વૈકલ્પિક કારક LL કહેવામાં આવે છે. મૂળાક્ષરીય સંકેતોના ઉપયોગમાં આપણે જોઈએ તો મોટી લિપિને F1 તબક્કા, નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવાય. ઉદાહરણ તરીકે ઊંચાઈ માટે કેપિટલ ટી અને નીચા વામન માટે સ્મોલ ટી. હવે કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના કારક છે, જેની અભિવ્યક્તિ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી રીતે થાય છે. જો કે બંને કારકો સમાન હોય તો કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી સમયુગ્મી હશે. કેપિટલ ટી અને સ્મોલ ટી છોડના જનીન પ્રકાર અને ઊંચા અને નીચા શબ્દ દેખાવ સ્વરૂપ કહેવાય છે. અસમાન કારકોની જોડમાં કોઈ એક બીજા પર પ્રભાવી બને છે અને F1 પેઢીમાં અભિવ્યક્ત થાય છે. તેને પ્રભાવી કારક અને અભિવ્યક્ત ન થતા કારકને પ્રચ્છન્ન કારક કહેવામાં આવે છે. તો સમયુગ્મીમાં કારક સમાન હોય છે, આપણે લખીએ છીએ કેપિટલ ટી, સ્મોલ ટી. પણ વિષમયુગ્મીમાં અસમાન હોય છે, જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી છે જ F1 સંતતિમાં કેપિટલ ટી, સ્મોલ ટી અસમાન છે. જેમ કે આપણે કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરાવતા સંકરણોની વાત કરીએ તો એક સંકરણ પ્રયોગ કહીએ છીએ આપણે. એટલે કે અહીંયા આપણે જોયું તો સમયુગ્મી કારક સમાન હોય છે, કેપિટલ ટી, સ્મોલ ટી, પણ વિષમયુગ્મીમાં અસમાન હોય છે, જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી. તો કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરાવાતા સંકરણોને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. તો આ જે છે એ આપણે પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણો, જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપની માહિતી આપણે આપેલી છે. તો મિત્રો આપણને આ જ પ્રયોગ એવી રીતે પણ પૂછાય છે કે પ્યુનેટ સ્ક્વેરના ઉપયોગ દ્વારા મેન્ડલના એક સંકરણના પ્રયોગની સમજૂતી આપો. તો આપણે પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરવાનો છે અને આપણે એક સંકરણના પ્રયોગને સમજાવવાનો છે. તો અહીંયા જોઈએ તો પ્યુનેટ સ્ક્વેરની વાત કરીએ તો આપણે આ જ પ્રયોગને આપણે પ્યુનેટ સ્ક્વેર દ્વારા દર્શાવવાનો છે. તો અહીંયા જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે, ત્યારે પિતૃ છોડના LL એકબીજાથી વિશ્લેષણ પામી અને માત્ર એક જ LL જન્યુમાં પ્રવેશે છે. આપણે જોયું કે માત્ર એક જ LL જન્યુમાં શું થાય છે? પ્રવેશે છે. આ વિશ્લેષણ અનિયમિત હોય છે અને જન્યુમાં કોઈ એક LL હોવાની સંભાવના
50% હોય છે. આ પ્રકારે ઊંચા છોડમાં કેપિટલ ટી કારક અને નીચા છોડમાં સ્મોલ ટી કારક હોય છે. ફલન દરમિયાન આ બેમાંથી એક એલેલ પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને બીજું અંડકોષના માધ્યમમાંથી આવી જોડાણ પામી યુગ્મનજ બનાવે છે. નર અને માદા અંડકોષ સાથે જોડાણ પામી યુગ્મનજ બનાવે છે અને કેપિટલ ટી અને સ્મોલ ટી એલેલ ધરાવે છે. આવા વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતો તમને આ શું જોવા મળ્યો? વિષમયુગ્મી છોડ બને છે. કેવો બને છે? વિષમયુગ્મી છોડ બને છે. બધા ઊંચા છે પણ છે કેવો? વિષમયુગ્મી. હવે પ્યુનેટ સ્ક્વેરના અધ્યયનની મદદથી પિતૃ દ્વારા જન્યુઓનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ F1 પેઢી અને એવી જ રીતે F2 સંતતિના છોડને સમજી શકાય છે. બસ આ જ રીતે. તો બ્રિટિશ જનીનશાસ્ત્રી રિચાર્ડ સી પુનેટ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગના સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી માટે વપરાય છે. બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખાય છે. આપણે બંને બાજુ લખીએ છીએ. બધા સંભવિત સંયોજનોને નીચેના ચોરસ ખાનામાં દર્શાવાય છે. તો પ્યુનેટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ ટી નર પિતૃ અને નીચા સ્મોલ ટી માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ અને F1 સંતતિ કેપિટલ ટી સ્મોલ ટીથી દર્શાવાય છે. કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના F1ને સ્વપરાગિત કરાય છે. F1 પેઢીના માદા અને નરને સંકેત દ્વારા દર્શાવાય છે. સંકેત નર અને માદા. કેપિટલ ટી સ્મોલ ટીના F1 છોડના સ્વફલનથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ આપણને મળે છે. સરખા પ્રમાણમાં આપણને જોવા મળે છે. જ્યારે ફલન થાય છે ત્યારે ટીના પરાગરજ દ્વારા કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારના અંડકોષને પરાગિત થવાની સંભાવના 50% હોય છે. તે જ રીતે સ્મોલ ટીના પરાગરજના કેપિટલ ટી અને સ્મોલ ટીના અંડકોષને પરાગિત થવાની સંભાવના 50% હોય છે. અનિયમિત ફલનનું પરિણામમાં ફલિતાંડ કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના હોઈ શકે છે. તો હવે પ્યુનેટ સ્ક્વેરના અનિયમિત ફલનનું પરિણામ આપણને શું મળશે? 1/4 આપણે જોઈએ તો આપણને કેપિટલ ટી જોવા મળશે. 1/2 જોઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી જોવા મળશે. 1/4 જોઈએ તો સ્મોલ ટી જોઈ શકાય. જોઈએ ને 25% કેપિટલ ટી 50% આપણને કેપિટલ ટી સ્મોલ ટી અને 25% સ્મોલ ટી. તો F1માં જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી પણ સ્વરૂપ પ્રકાર ઊંચા જોવા મળે છે. ભલે છે કેપિટલ ટી સ્મોલ ટી પણ સ્વરૂપ જોઈએ તો ઊંચું જોવા મળે છે. F2માં આપણે જોઈએ તો 75% ઊંચા છોડ બાહ્ય સ્વરૂપથી અલગ પડતા નથી. આમ જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીમાં માત્ર એક જ લક્ષણ કેપિટલ ટીની અભિવ્યક્તિ થાય છે. આમ લક્ષણ કેપિટલ ટી એ સ્મોલ ટી પર શું છે? પ્રભાવી છે. તો F2માં સ્વરૂપ પ્રકાર જોઈએ તો 3:1 પણ જનીન સ્વરૂપ જોઈએ તો 1:2:1 જોવા મળે છે. પ્યુનેટ સ્ક્વેરમાં આપણે ગાણિતિક દ્વિપદી સંગન્યતાને ax + by સ્ક્વેરમાં વ્યક્ત કરી શકાય છે. જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુઓ સમાન આવૃત્તિ 1:1 રહે છે અને જેનું સૂત્ર આપણે પરીક્ષામાં પૂછાય છે
વન હાફ કૌંસમાં વન હાફ ટી કેપિટલ ટી પ્લસ વન હાફ સ્મોલ ટી કૌંસ પૂરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન હાફ કેપિટલ ટી પ્લસ વન હાફ સ્મોલ ટી કૌંસમાં ઇન્ટુ કૌંસમાં વન હાફ કેપિટલ ટી ઇન્ટુ વન હાફ સ્મોલ ટી કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ 1/4 કેપિટલ ટી પ્લસ વન હાફ કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આપણે અહીં સુધી લઈશું. આવતા લેક્ચરની અંદર આપણે કસોટી સંકરણ વિશે જોઈશું.